વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? હું શરદ સર છેટા આપનું સ્વાગત કરું છું બાયોલોજી વર્લ્ડની અંદર. વિદ્યાર્થીઓ, આપણે સેલ્સ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં કોષ એટલે શું, કોષવાદ એટલે શું, ત્યાર પછી કોષનો આકાર, કોષના પ્રકારોની આપણે ચર્ચા કરી અને વેરી ડિટેલની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય સજીવની ચર્ચા કરી. આજના જે લેક્ચર છે એની અંદર આપણે વાત કરીશું સુકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય જે સજીવો છે એની આપણે ચર્ચા ટૂંકમાં કરીશું. એટલે કે યુકેરિયોટિક સેલ્સ વિશે આપણે ડિટેલમાં આજે આપણે સમજવાનું છે. તો આવો આપણે એક એક સ્લાઇડ્સને ડિસ્ક્રિપ્શન આપી અને એને સમજીએ. હવે આજનો જે આપણો ટોપિક છે કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કોને કહેવામાં આવે છે, જેનું ઇંગ્લિશ નામ છે યુકેરિયોટિક સેલ. ઓકે, યુકેરિયોટિક સેલ. તો સ્ટુડન્ટ્સ, પહેલા મને એમ કહો કે આદિકોષ કેન્દ્રીય કોષની વ્યાખ્યા શું થાય? તમે વિચારો, કાલે આપણે ડિટેલમાં ખૂબ વાત કરી તો કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય અને પટલમાં અંગિકાઓની પણ ગેરહાજરી હોય એવા પ્રકારના કોષને આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ઇંગ્લિશ થાય પ્રોકેરિયોટિક સેલ. ઓકે, તો આજે આપણે વાત કરવાની છે યુકેરિયોટિક સેલની. ધેટ મીન્સ કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? ડેફિનેશન આપો તો તમે, તો કે આની અંદર કોષ કેન્દ્ર પટલ સુઆયોજિત હશે, સાથે સાથે પટલમાં અંગિકાઓની પણ હાજરી જોવા મળતી હશે. ઓકે, એવા પ્રકારના કોષને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. તો જો સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમાં અંગિકાઓની હાજરી હોય છે, બરાબર છે, અને કોષરસ વિવિધ ભાગમાં વહેંચાયેલું હોય છે, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર પટલ જે હોય છે, બરાબર છે, કોષ કેન્દ્ર પટલ જે હોય છે એ પણ કેવું હોય છે? સુઆયોજિત જોવા મળતું હોય છે, એટલે કે કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળતી હોય છે. અને પટલમાં અંગિકાઓ છે ને, તો એની હાજરીને કારણે જ કોષરસ જે છે એ સુઆયોજિત રીતે વહેંચાયેલું છે. સમજાય છે? તો સુકોષ કેન્દ્રીય સેલ, સુકોષ કેન્દ્રીય કોષની વ્યાખ્યા શું થાય? બે રીતે. કોષ કેન્દ્ર પટલની હાજરી છે, ઓકે. બીજું તો કે સુઆયોજિત જે પટલમાં અંગિકાઓ છે એ વહેંચાયેલી હોય છે કોષરસની અંદર. આથી જ તો એને આપણે સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખીએ છીએ. આના ઉદાહરણ કયા હોઈ શકે વિદ્યાર્થીઓ? તો કે તમામ પ્રકારના પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા એટલે પ્રજીવ. અમીબા, પેરામેશિયમ બધા જ કેવા છે? સુકોષ કેન્દ્રીય કહેવાય. બરાબર છે. અને બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ જે છે એ થતો હોય છે સુકોષ કેન્દ્રીય સેલની અંદર. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે સમજી લઈએ કે આજે વનસ્પતિ પ્રાણીઓની જો આપણે વાત કરીએ તો એના સેલ વચ્ચેનો બેઝિક ડિફરન્સ જે છે એ શું હોઈ શકે? ઉપરવાળો સેલ છે ને, આમાં જો આપણને દેખાય છે વિદ્યાર્થીઓ કે કોષ દિવાલની હાજરી છે. કોની હાજરી છે સ્ટુડન્ટ્સ? અહીંયા આપણને દેખાય છે કોષ દિવાલની હાજરી છે. આથી આ સેલ કયો હશે? મને કહો તો. વનસ્પતિ કોષ હશે કે પ્રાણી કોષ? ઓબ્વિયસલી એ બધે વનસ્પતિ કોષ હશે. ઓકે, અને અહીંયા આપણને કોઈ જગ્યાએ જે નામ નિર્દેશન કરેલા છે એમાંથી એક પણ જગ્યાએ આપણને કોષ દિવાલ દેખાતી નથી. આથી એ સેલ્સ કયો હશે? પ્રાણી કોષ. ઓકે, તો પ્રાણી કોષ છે. હવે બીજું કે આનો અને આનો, ધેટ મીન્સ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનું બેઝિક ડિફરન્સ શું હોઈ શકે? પહેલા તો અહીં મોટી રચના દેખાય છે, આને શું કહેવાય વિદ્યાર્થીઓ? રસધાની કહેવાય. બરાબર? મોટી રસધાની આવેલી હોય ને એટલે આપણને તરત ખ્યાલ આવી જવો પડે કે આ છે ને વનસ્પતિ કોષ છે. બરાબર છે? અને એમાં કોષ દિવાલની પણ હાજરી હોય. બરાબર છે? એમાં વિવિધ રંજક દ્રવ્ય પણ આવેલો, હરિતકણ જેવા. અને કેન્દ્રસ્થ ભાગે એટલે કે સેન્ટ્રલ ભાગમાં શું આવેલી છે? મોટી રસધાની આવેલી છે. આ ત્રણ વસ્તુ હાજર હોય ને, રંજક દ્રવ્ય, મોટી રસધાની અને કોષ દિવાલ, તો એ સેલ હંમેશા કયો હોય? વનસ્પતિ કોષ. જ્યારે પ્રાણી કોષમાં છે ને આ ત્રણે ત્રણનો અભાવ હોય. રસધાની હોય ને તો પણ એ બહુ નાની હોય. બરાબર છે? બીજી બાજુ
પ્રાણી કોષમાં પાછું એવી વસ્તુ છે કે જે પાછી વનસ્પતિ કોષમાં નથી. એટલે પ્રાણી કોષમાં છે ને તારા કેન્દ્ર છે સ્ટુડન્ટ્સ. અને આ તારા કેન્દ્ર એટલે જો અહીંયા આપણને દેખાય છે તારા કેન્દ્રનું કામ હોય, અત્યારે હું શોર્ટમાં કહી દઉં છું. તારા કેન્દ્રનું કાર્ય હોય છે કોષ વિભાજનની અંદર પોતે હેલ્પ કરતી હોય છે. અત્યારે તમે એટલું જ યાદ રાખો કે તારા કેન્દ્રનું કાર્ય છે કોષ વિભાજનમાં મદદ કરવી. ઓકે, તો આ ડિફરન્સ જે છે આપણને લગભગ ક્લિયર થઈ ગયો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત છે શું થાય. બરાબર છે. ત્યારબાદ ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત કરવી છે કોષરસ પટલની. ઓકે, તો આ જે કોષરસ પટલ છે સ્ટુડન્ટ્સ, એને આપણે સેલ મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. સેલ મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થીઓ, કોષરસ પટલ એ કયા કયા પ્રકારના કોષમાં હાજર હોય? પ્રાણી કોષમાં હોય, વનસ્પતિ કોષમાં હોય, ફૂગના કોષમાં હોય, ઇવન આદિકોષ કેન્દ્રીય કોષ હોય એમાં હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હતું? સૌથી અંદરની બાજુ કોષરસ પટલ, એની ઉપર કોષ દિવાલ અને એની ઉપર ગ્લાયકોકેલિક્સ. આદિકોષ કેન્દ્રમાં આવું હતું જે કાલે ભણ્યા. વનસ્પતિ કોષમાં શું હોય? અંદરની બાજુ કોષરસ પટલ, એની ઉપર કોષ દિવાલ. સેમ ફૂગમાંય તે આવું હોય, કોષરસ પટલ, કોષ દિવાલ. લીલમાં આવું હોય, કોષરસ પટલ, કોષ દિવાલ. પણ પ્રાણી કોષમાં કોષ દિવાલની ગેરહાજરી હોય, પરંતુ કોષરસ પટલ તો હાજર હોય ને. ટૂંકમાં કોષરસ પટલ બધા જ પ્રકારના કોષમાં હાજર હોય. ઓકે, તો એની રચના આપણે સમજવી છે. તો કે કોષરસ પટલ જે છે સ્ટુડન્ટ્સ, એ પોતે પાતળી નાજુક સ્થિતિસ્થાપક હોય છે. એકદમ પાતળી રચના હોય. બરાબર છે. અને નાજુક હોય છે ને સ્થિતિસ્થાપક હોય. જેવું કોષરસ અંદર ભરાય તો એ પોતે ફૂલે. કોષરસ ઓછું થાય, અંદરનું જે પ્રોટોપ્લાઝમ છે ઓછું થાય, તે પાછું સંકોચાઈ જાય. એટલા માટે આપણે એમ કીધી સ્થિતિસ્થાપક છે. બરાબર છે. અને એ પોતે પસંદગીમાન પ્રવેશશીલ હોય છે. બરાબર છે. પસંદગીમાન એટલે ઈચ્છિત દ્રવ તત્વને પોતે આવવા દેતી હોય છે. એ પ્રકારને આપણને જોવા મળે છે. આથી એને આપણે કોષ પટલ તરીકે ઓળખીએ છીએ. સૌથી જીવંત જે તત્વો છે એનાથી સૌથી પહેલી ઘેરાયેલી એક આવરણ, જેને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલ. આ કોષરસ પટલની વ્યાખ્યા સૌપ્રથમ એની રચના છે ને એ નગેલી અને ક્રેમર નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. આ MCQ માટે યાદ રાખીશું. આનું બીજું નામ થાય છે પ્લાઝ્મોલેમા પણ થાય છે. પ્લાઝ્મોલેમા શબ્દ છે એ પ્લોવે નામના વૈજ્ઞાનિકે આપ્યો. આને જૈવિક મેમ્બ્રેન તરીકે પણ ઓળખ્યું. પ્લાઝ્મોલેમા એટલે જૈવિક મેમ્બ્રેન અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલા બધા નામ થયા: સેલ મેમ્બ્રેન, કોષ પટલ, પ્લાઝ્મોલેમા, જૈવિક મેમ્બ્રેન અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન. આટલા નામે આપણે ઓળખી શકીએ છીએ. પણ આપણે બહુ ચિંતા ન કરતા. આમાંથી આપણે એક વખત નામ યાદ રાખ્યા હોય તો નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને એટલી માઇન્ડમાં ખબર પડે કે આવું નામ કંઈક સાંભળેલું છે. ઓકે સ્ટુડન્ટ, તો આપણે હવે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને થોડું વધારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે કોષ પટલ જે છે, બરાબર છે, કોષરસ જે પટલ છે એ કોની કોની બનેલી હોય, બરાબર છે, એની અંદર કેવા પ્રકારના તત્વ આવેલા હોય એ આપણને જાણવાની ખૂબ ઈચ્છા થાય. તો સ્ટુડન્ટ્સ, જે કોષરસ પટલ હોય છે એની અંદર લિપિડ મહત્તમ પ્રમાણમાં જોવા મળે છે, પ્રોટીન હોય છે અને કાર્બોદિત ધરાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું: લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. કાર્બોદિતને આપણે કાર્બોહાઈડ્રેટ્સ ઇંગ્લિશમાં બોલીએ છીએ. તો આ તમને આ જે બ્લુ કલરનું જે દેખાય છે સ્ટુડન્ટ્સ, આ બ્લુ કલરનું જેટલા રચના તમને દેખાય છે ને સ્ટુડન્ટ્સ, એ બધા શું છે? પ્રોટીન છે સ્ટુડન્ટ્સ. બધા શું છે? પ્રોટીન છે. ઓકે. આ પિંક કલરની રચના દેખાય છે ને સ્ટુડન્ટ્સ, એ બધા કાર્બોદિત છે. ધેટ મીન્સ કે કાર્બોહાઈડ્રેટ્સ છે. અને આ યલો કલરનું જેટલું દેખાય છે ને સ્ટુડન્ટ્સ, બરાબર છે, નીચે યલો કલરનું દેખાય છે, આ યલો કલરની જે રચના છે ને સ્ટુડન્ટ્સ, એ લિપિડ છે. ઓકે. હવે આ પ્રોટીન અને લિપિડ મહત્તમ હોય અને કાર્બોદિત પણ એની અંદર આવેલું હોય, પરંતુ અલગ અલગ પ્રકારના કોષોના કોષ પટલમાં આ પ્રમાણ કાર્બોદિતનું અને લિપિડનું પ્લસ પ્રોટીનનું પ્રમાણ છે બદલાતું રહેતું હોય છે. ખાસ કરીને જો હું વાત કરું ને તો કે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ છે ને અલગ અલગ કોષમાં કેવું હોય છે? અલગ અલગ જોવા મળે છે. જો ખાસ કરીને મનુષ્યના રક્તકણની વાત કરું, RBC, એરિથ્રોસાઇટ્સ, બરાબર છે, કે જેને જે O2 અને CO2 ના વહન માટે જવાબદાર હોય છે, એની અંદર છે પ્રોટીન 52% હોય
જ્યારે લિપિડ છે 40%. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર ધ નીટ એક્ઝામ. ઓકે, પણ નોર્મલી લિપિડ છે 40% જોવા મળે છે અને પ્રોટીન જે છે 58 થી 59% જોવા મળે. અને પ્રોટીન છે ને વિદ્યાર્થીઓ એ પાછો એમિનો એસિડ બનેલો હોય અને એ એમિનો એસિડ આર્જિનિન અને લાઇસિન મેક્સિમમ જોવા મળે છે. આ થોડીક વાત થઈ ડિટેલમાં. કાર્બોહાઈડ્રેટ્સ તો બહુ ઓછું હોય, 1 to 2% આસપાસ જ જોવા મળે છે. તો ટૂંકમાં આપણે અત્યારે આટલામાં શું જાણ્યું તો કે ભાઈ કોષ રસ પટલમાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ આ 3 વસ્તુ આવેલી જોવા મળે છે. અને ખાસ કરીને લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કોષ બાય કોષ બદલાતું રહેતું હોય છે. હવે આગળ આપણે અલગ અલગ જે કોષરસ પટલની રચના સમજાવવા માટેના જે મોડલ સમજાવેલા છે એ અલગ અલગ મોડલની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જે અલગ અલગ વૈજ્ઞાનિકોએ કોષ રસ પટલ માટે રચના સમજાવવા માટે જે અલગ અલગ મોડલ આપ્યા છે ને એમાં સૌથી પહેલું મોડલ છે ને આપ્યું હતું સેન્ડવિચ મોડલ. ઓકે, તો સેન્ડવિચ મોડલની આપણે ચર્ચા કરીએ. સેન્ડવિચ મોડલને આપણે ટ્રિલો મેલર મોડલ તરીકે પણ ઓળખીએ છીએ. આ સેન્ડવિચ મોડલ કે ટ્રિલો મેલર જે મોડલ છે ડેવસન અને ડેની ઓલી નામના વૈજ્ઞાનિકે 1935 ની અંદર આપેલું છે મિત્રો. આ સેન્ડવિચ મોડલ શું કામ કહેવાતું હશે? જો આવા તો ઘણા બધા અલગ અલગ મોડલ કોષરસ પટલની રચના સમજાવવા માટે બનેલા છે, પરંતુ એમાં સૌથી માન્ય બન્યું છે ફ્લુઇડ મોઝેક મોડલ, જેને આપણે આગળ ચર્ચા કરીશું. પણ સૌથી પહેલું 1935 ની અંદર જે મોડલ આવ્યું ને એ આ સેન્ડવિચ મોડલ હતું. સેન્ડવિચ કેવી રીતનું હોય કે ઉપર અને નીચે બ્રેડ હોય ને વચ્ચે મસાલો ભરેલો હોય, તો સેમ આમાં કંઈક આવું જ હશે. એટલે આ લોકોનું એવું માનવું હતું, એટલે ઉપર સેન્ડવિચ પછી વચ્ચે મસાલો પાછી સેન્ડવિચ એમ હોય. એટલે આ મોડલ પણ એમ જ સમજાવે છે કોષરસ પટલ છે ને મિત્રો એમાં 3 પડ હોય. એટલે એક પડ, આ બીજું પડ, આ ત્રીજું પડ, 3 પડ આવેલા હોય છે એવું માનવામાં આવે છે. એમાં એનું એવું માનવું હતું કે લિપિડ છે ને એનું દ્વિસ્તર હોય, એટલે વચ્ચોવચ જે હશે ને એમાં લિપિડ આવેલા હશે દ્વિસ્તરીય બંધારણમાં, અને 2 સિંગલ સ્તરમાં ઉપર પ્રોટીન નીચે પણ પ્રોટીન હશે અને વચ્ચોવચ લિપિડનું દ્વિસ્તર આ રીતનું આવેલું હશે એવું એ લોકોનું માનવું હતું. સ્ટુડન્ટ, રચના હું તમને સમજો એટલે વધારે ક્લિયર થશે. જો આ થઈ ગયું, આ ઉપર પ્રોટીનનું સિંગલ સ્તર, આ નીચે પ્રોટીનનું સિંગલ સ્તર. ઓકે, અને વચ્ચે આ પણ લિપિડ છે ને આ પણ લિપિડ છે, આ લિપિડનું સિંગલ સ્તર. બરાબર છે, આ રીતનું આવેલું છે એવું એનું માનવું હતું. બરાબર છે, એટલે આ રીતની એ લોકોને રચના સમજાવવા માંગતા હતા. હવે આમાં શું દર્શાવેલું કે ફોસ્ફોલિપિડના અણુઓમાં 2 વિભાજન જોવા મળે છે. હવે આ જે લિપિડ છે ને આ લિપિડમાં જુઓ તમને આવું દેખાય છે, આ લિપિડનો વાળો ભાગ છે. હા, આ રીતની રચના છે સ્ટુડન્ટ. લિપિડ આ છે ને આને મેં બહાર કાઢી મૂક્યું, બહાર કાઢી ઝૂમ કરીને તમને સમજાવવા માંગુ છું. આ રીતનું એક લિપિડ છે. આ લિપિડમાં 2 ભાગ છે સ્ટુડન્ટ. આ ઉપરવાળું રહ્યું ને આને એનું માથું કહેવાય, માથું એટલે શીર્ષ, અને આ છે ને આને પૂંછડી કહેવાય. બરાબર. હવે જે માથું હોય છે એ કેવું હોય છે? જલાનુરાગી હોય છે. કેવું હોય છે? જલાનુરાગી હોય છે. બરાબર છે. અને જ્યારે પૂંછડી છે કેવી છે? જલ વિતરાગી હોય છે. હવે સમજો આનો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ? આ તમને બહુ ઇમ્પોર્ટન્ટ બનશે કે ભાઈ જલ અનુરાગી અને જલ વિતરાગી એટલે શું? જલ અનુરાગી એટલે પાણીને આકર્ષતું હોય એને જલ અનુરાગી કહેવાય. દાખલા તરીકે પાણીનું ડ્રોપ્સ છે ને બીજું પાણીનું ડ્રોપ્સ હોય તો અડે કે નહીં? બંને એકબીજા સાથે જોડે છે, જલ અનુરાગી કહેવાય. પાણીમાં ઓગળી શકે એવું હોય ને જલ અનુરાગી કહેવાય. બરાબર. પણ જલ વિતરાગી એટલે પાણી છે મિક્સ ન થાય. દાખલા તરીકે તેલમાં પાણી નાખો તો મિક્સ જ થાય નહીં. એટલે પૂંછડી છે ને એ પાણીથી દૂર ભાગે અને શીર્ષ છે પાણીને આકર્ષી શકે છે. આ રીતની રચના હોય છે. આ રીતનું નેચર છે એના કારણે આ રચના થઈને એને એમ્ફીપેથિક કહેવાય. કેવી રચના કહેવાય? એમ્ફીપેથિક કહેવાય. જલ અનુરાગી અને જલ વિતરાગી બંને નેચર છે એટલા માટે. હવે ફોસ્ફોલિપિડનું શીર્ષ છે કેવું થઈ ગયું છે? જલ અનુરાગી થઈ ગયું છે. બરાબર છે. અને આ જે શીર્ષ હોય છે એની સાથે પ્રોટીન અને હાઇડ્રોજન અને આયોનિક બંધ દ્વારા છે જોડાયેલું હોય છે. જ્યારે ફોસ્ફોલિપિડનું જે પૂંછડી છે એ વાન્ડર વાલ્સ બળના કારણે
એકબીજા સાથે છે એ પોતે જોડાયેલી હોય છે. એટલે જે નીચેવાળી પૂંછડીવાળો ભાગ છે એ પૂંછડીમાં વાંડરવાલ ફોર્સ હોય છે, અને આ જે ઉપરનું જે શીર્ષ છે જે પ્રોટીન સાથે જોડાયેલી છે એ વિથ ધ હેલ્પ ઓફ ધ હાઇડ્રોજન બોન્ડ અને આયનિક બોન્ડથી આની મદદથી આમ જોડાયેલી હોય. સમજાય છે તમને? આ જે પ્રોટીનની સાથે જે હાઇડ્રોજન બોન્ડિંગ જે બનશે, બરાબર છે, સોરી, જે આ લિપિડ વાળો ભાગ છે પ્રોટીનની સાથે જે બંધ બનાવે છે એ બંધ કેવા હશે? હાઇડ્રોજન અને આયોનિક બોન્ડ, બરાબર છે. અને પૂંછડી છે, પૂંછડી વચ્ચેનું જે બોન્ડિંગ હશે એ બોન્ડિંગમાં કયો ફોર્સ લાગશે? વાન્ડર વાલ ફોર્સ લાગે છે સ્ટુડન્ટ્સ. ઓકે, તો અહીંયા આપણને ખ્યાલ કંઈક આવ્યો કે આ રીતની આપણે વાત કરી રહ્યા છીએ. જો આ શીર્ષ છે કેવું છે? જલ અનુરાગી. જલ અનુરાગી ઇંગ્લિશમાં છે ને હાઇડ્રોફિલિક કહેવાય, અને જલ વિતરાગી હોય ને તો હાઇડ્રોફોબિક કહેવાય. પૂંછડી કેવી હોય? હાઇડ્રોફોબિક જોવા મળે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે જે સેન્ડવિચ મોડલની વાત કરી એ સેન્ડવિચ મોડલ તો માન્ય છે નહીં, પણ એમાં આપણે શું સમજ્યા કે વચ્ચે લિપિડનું દ્વિસ્તર હોય ને ઉપર નીચે બ્રેડ તરીકે પ્રોટીન હોય, બરાબર, પણ એ માન્ય છે નહીં. સેન્ડવિચ મોડલ ક્યારે આવ્યું? 1935 ની અંદર. પછી છે આગળ હજી એક મોડલ આવ્યું જેને આપણે એકમ પટલ સંકલ્પના તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, જે રોબર્ટસન દ્વારા આપવામાં આવી 1955 ની અંદર. આ વૈજ્ઞાનિકનું શું માનવું હતું સ્ટુડન્ટ્સ કે જે કોષરસ પટલ હોય છે, આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ એ કોષરસ પટલ, અને જે કોષની અંદર જે વિવિધ અંગિકાઓ તો આવેલી જ હોય છે, કણાભસૂત્ર, અંતકોષ રસચણ, એની ઉપર એક પટલ હોય. ત્યારે એવું માનવું હતું કે અંગિકાનું ઉપરનું જે પટલ છે ને એ અને કોષરસ પટલ, સમગ્ર કોષ ઉપર આવેલું જે કોષરસ પટલ છે એ બેનું બંધારણ, કાર્ય બધું સરખું હોય છે એવું એનું માનવું હતું. એથી એને આપણે એકમ પટલ સંકલ્પના તરીકે ઓળખીએ છીએ. એટલે જો એનું એવું માનવું છે કોષીય અંગિકા અને કોષનું જે મેમ્બ્રેન છે એનું બંધારણ ને કાર્ય બધું સરખું હોય છે, એવું કંઈ હોય નહીં. બાકી મોડલની દ્રષ્ટિએ સેમ જ જેવું સેન્ડવિચ મોડલમાં આપવામાં આવ્યું એવું જ એને આપ્યું કે જો ઉપર પ્રોટીન હોય, નીચે પ્રોટીન હોય અને વચ્ચોવચ્ચ છે લિપિડનું દ્વિસ્તર હોય. પણ આ માન્યતા છે કેવી છે? ખોટી છે. એવી સાબિત ક્યારે થાય? તો કે જ્યારે 1950 જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, બરાબર છે, ત્યાર પછી થોડા સમય બાદ કોષરસ પટલની માહિતી છે ડિટેલમાં એનો અભ્યાસ થયો અને એનું રાસાયણિક બંધારણ ને બધું ખાસ એમાં અભ્યાસ થયો, અને પછી ખબર પડી કે આ જે રચનાની વાત કરી રહ્યા છે સેન્ડવિચ મોડલની અને એકમ પટલ સંભાવના, એ પ્રકારની રચના છે હોતી નથી. તો કેવી હોય? તો ફાઇનલી સ્વરૂપ જે છે એ મોડલ તરીકે આપણે જેને સ્વીકાર્ય ગણ્યું એ બન્યું છે ફ્લુઇડ મોઝેક મોડેલ. એટલે અત્યાર સુધીમાં જે આપણે બે સમજ્યા, પણ આપણે એમસીક્યુ માટે બહુ યાદ રાખીશું કે એકમ પટલ સંકલ્પના કોણે આપેલી છે? તો રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે આપી છે. અને સેન્ડવિચ મોડલ, બરાબર છે, સેન્ડવિચ મોડલ અને એકમ પટલ સંકલ્પના બંને ખોટી છે, પણ એમસીક્યુ માટે આપણે યાદ રાખીશું કે એને કઈ રીતના સ્તરની વહેંચણી કરેલી છે એવું આપણે પૂછી શકે. પણ માન્ય જે ગણી છે એ ફ્લુઇડ મોઝેક મોડલને માન્ય ગણેલી છે. તો આવો એને આપણે હવે સમજીએ. તો સિંગર અને નિકોલસન દ્વારા 1972, જો વિદ્યાર્થીઓ 1935 થી શરૂઆત થઈ પણ છેલ્લે માન્ય બની છે ને એ બની છે 1972 ની અંદર. સિંગર અને નિકોલસન, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થીઓ. ફ્લુઇડ મોઝેક મોડલ આ જ માન્ય છે, આ જ સાચી છે, એટલે આને આપણે ખૂબ ધ્યાનથી આપણે સમજશું. ઓકે, આ ફ્લુઇડ મોઝેક મોડલ શું કહે છે? તો આની અંદર એવું કહેવામાં આવે છે કે શર્કરા તો છે, ધેટ મીન્સ કે કાર્બોહાઈડ્રેટ્સ પણ છે, પ્રોટીન પણ હોય છે. ઓકે સ્ટુડન્ટ, અહીં આપણે જો પ્રોટીન દેખાય છે, પ્રોટીનના બે પ્રકાર હોય છે સ્ટુડન્ટ. પ્રોટીન તો હોય પણ પ્રોટીન બે પ્રકારના હોય છે, બહિર્ગત પ્રોટીન, બરાબર છે, એટલે કે જો અહીં આપણને દેખાય છે ને આ બધા બહિર્ગત પ્રોટીન છે, બરાબર, કે જે સહેલાઈથી બહાર નીકળી શકતા હોય, આ બહિર્ગત પ્રોટીન છે. અને કેટલાક અંતર્ગત પ્રોટીન. હવે જો અંતર્ગત પ્રોટીન હોય તો એ જો એ લિપિડના સ્તરની વચ્ચે ખૂપેલા છે, એટલે એને તમે સહેલાઈથી બહાર કાઢી શકશો નહીં. પણ આ રીતની કંઈક રચના છે. સેમ લિપિડનું દ્વિસ્તરીય જ આવરણ હોય છે, પરંતુ પ્રોટીન જે છે એ બે પ્રકારના હોય, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. બહિર્ગત પ્રોટીન બહાર હોય, સહેલાઈથી તમે કાઢી શકો,
જ્યારે અંતર્ગત પ્રોટીનને સહેલાઈથી તમે રિમૂવ કરી શકતા હોતા નથી. આ રીતની રચના છે. આ ફાઇનલ સ્વરૂપ છે. બરાબર. એટલે અહીં આપણે કહી શકીએ કે આ કોષરસ પટલનું બંધારણ સમજાવતું આધુનિક અને સૌથી સ્વીકૃત મોડલ છે વિદ્યાર્થીઓ. આને જ આપણે સાચું માનેલું છે. આની અંદર શું છે, જેથી મેમ્બ્રેન એટલે કે ફોસ્ફોલિપિડમાં પ્રોટીનના બરફ ગોળા અને ખાંડના સાંદ્ર દ્રાવણમાં ગુલાબજાંબુ. બરાબર છે. આ એક રીતનું આપણને એમ કહે છે કે મેમ્બ્રેન એટલે શું, તો કે ફોસ્ફોલિપિડ જે હોય છે એમાં પ્રોટીનના બરફના ગોળા, લિપિડ હોય ને એની વચ્ચે બરફના ગોળા ફસેલા છે, અથવા તો ખાંડનું દ્રાવણ હોય એની અંદર કેમ વચ્ચે વચ્ચે ગુલાબજાંબુ હોય, એવું આપને સમજાય છે. એટલે પેલી ચાસણી છે ને એ તમારું લિપિડ છે, એની વચ્ચે ગુલાબજાંબુ હોય. બરાબર. એટલે ગુલાબજાંબુ પોતે પ્રોટીન છે. એમાં અમુક ગુલાબજાંબુ સૌથી બહાર હોય કે ચાસણી નડતા ન હોય તે બહિર્ગત થઈ ગયા, અને અમુક પૂરેપૂરા ચાસણીમાં ઉપરથી લઈને નીચે સુધી સંપૂર્ણપણે ખૂપેલા હોય એને અંતર્ગત પ્રોટીન કહેવાય. ટૂંકમાં આ રીતની રચના છે, આપણે સમજી શકીએ. ઓકે સ્ટુડન્ટ. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો 1950માં થઈ. બરાબર છે. પછી કોષરસ પટલની વિસ્તૃત અભ્યાસ ચાલુ થયો. સૌપ્રથમ મનુષ્યના રક્તકણના જે આરબીસી હોય છે એનો અભ્યાસ થયો કે એમાં કોષરસ પટલનું રાસાયણિક બંધારણ છે કેવા પ્રકારનું હોય છે. બરાબર. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે જે બંધારણ હોય છે કોષરસ પટલનું એમાં લિપિડ હોય છે એ કેવું હોય છે, દ્વિસ્તરીય હોય છે. ઓકે. હું તમને સામાન્ય રીતે સમજાવું કે દ્વિસ્તરીય હોય એટલે કેવી રીતનું હોય. દાખલા તરીકે આ એક લિપિડ, આખું લિપિડ આ રીતનું બને. ઉપરવાળો શીર્ષવાળો ભાગ, નીચેવાળો બે પૂંછડી હોય. ઓકે. આ લિપિડનું એક સ્તર થઈ. અહીંયા હું બીજું લિપિડ ગ્રો કરું. ઓકે. આ શીર્ષ થયું અને આ પૂંછડી થઈ. હંમેશા લિપિડ આ રીતનું ગોઠવેલું. ઉપર બે શીર્ષ હોય, પછી આ પૂંછડી હોય, પૂંછડી. બરાબર. ઓકે. એટલે આ શીર્ષ છે, હેડ છે. હેડને હું એચ તરીકે દર્શાવું. અહીંયા પણ શું છે, એચ. અને પૂંછડી એટલે ટેલ, એટલે ટી. બંધારણ હકીકતમાં કેવું થાય, HTTH પ્રકારનું થાય. બરાબર. એટલે આ લિપિડનું આ એક અને આ બે, આ લિપિડનું દ્વિસ્તર થઈ ગયું કે નહીં સ્ટુડન્ટ? આ રીતનું હંમેશા હોય. લિપિડ્સની ગોઠવણીમાં ધ્રુવીય શીર્ષ, જો શીર્ષ હંમેશા બહારની બાજુએ હોય છે, જેને આપણે કેવું કહીએ છીએ, હાઇડ્રોફિલિક કહીએ છીએ, એટલે કે જલ અનુરાગી, પાણી પ્રત્યે આકર્ષે એવું. જ્યારે પૂંછડી છે ને જલ વિતરાગી હોય છે, એટલે આપણે અધ્રુવીય કહેવાય. બરાબર છે. બરાબર છે. એ ક્યાં હોય છે, અંદરની બાજુ જોવા મળે છે. આના કારણે હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી કેવી હોય છે, બહારનો જે પાણી હોય એનાથી પોતે શું રહે છે, સુરક્ષિત રહે છે. બરાબર છે. કારણ કે પાણીને કોઈ અડશે ને, બહારનું વાતાવરણને અડશે જ નહીં, કારણ કે વચ્ચોવચ્ચ છે. આ દેખાય છે ને આપણને, પૂંછડી વચ્ચોવચ્ચ જ આપણને એ દેખાય છે. આથી પોતે બહારના પર્યાવરણથી સુરક્ષિત રહેતી હોય છે. લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો બનેલો છે. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લિપિડ છે એ કેવા પ્રકારનું લિપિડ છે, કયા ઘટકનો બનેલો છે, તો કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો છે પોતે બનેલો હોય છે. અહીંયા જો સ્ટુડન્ટ્સ આપણને દેખાય છે, આ જેટલા પણ છે, આ જો આ લિપિડ છે, આ લિપિડ દેખાય છે યલો કલરના, નીચે પણ લિપિડ દેખાય. પણ જો એને પૂંછડી જો, આ ઉપર એચ, આ દેખાય કે નહીં સ્ટુડન્ટ્સ? અહીંયા એચ કહેવાય કે નહીં? પછી આ ટેલ, પછી આવડું આ ટેલ, પછી આ પાછું હેડ. કહી શકે? 100% કહી શકે. બરાબર છે. પછી આ જો આ પ્રોટીન છે. બરાબર છે. ઉપર કાર્બોહાઈડ્રેટ્સ છે. આ રીતની રચના આપણને જોવા મળશે. કીધું કે નહીં? ઉપર હેડ, પછી આ ટેલ, પછી આ ટેલ, પછી આ પાછું હેડ, એટલે HTTH. આમ તો સ્ટુડન્ટ્સ અત્યાર સુધીમાં આપણે જે લિપિડ ફ્લુઇડ મોઝેઇક મોડેલ પ્રમાણે જે લિપિડ છે, લિપિડની ગોઠવણી આપણે સમજીએ. ઉપર શીર્ષ, નીચે શીર્ષ, પણ ઉપરના શીર્ષની બે પૂંછડી, નીચેના શીર્ષની બે પૂંછડી, એટલે ઉપર હેડ, નીચે હેડ. પણ આમ ઉપરથી નીચે આવો તો હેડ, પછી ટેલ, હેડ. બને કે નહીં? બરાબર છે. એટલે શું કીધું, HTTH. આવું બન્યું. આ વાત થઈ લિપિડનું. અને એમાં પણ આપણે કીધું શીર્ષ હંમેશા ધ્રુવીય જલ અનુરાગી હોય. બરાબર છે. જ્યારે પૂંછડી હંમેશા જલ વિતરાગી જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ પ્રોટીનની. બરાબર. રક્તકણમાં ખાસ આપણે ધ્યાન રાખજો, આગળ મેં વાત કરતી હતી પ્રમાણ ખાસ યાદ રાખવાનું છે.
મનુષ્યનું જે રક્તકણ હોય છે, આરબીસી હોય છે, ઇરિથ્રોસાઇટ્સ હોય છે, એમાં પ્રોટીન જે હોય છે કોષરસ પટલમાં 52% હોય છે, જ્યારે લિપિડ છે કોષરસ પટલમાં 40% જોવા મળે છે. હવે વાત કરીએ છીએ આપણે પ્રોટીનની. વિદ્યાર્થીઓ, પ્રોટીનમાં મેં એવું કીધું કે પ્રોટીન બે પ્રકારના હોય છે, બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન. ઓકે, જે બહિર્ગત પ્રોટીન છે એને પરિઘીય પ્રોટીન કહેવાય. અંતર્ગત પ્રોટીન છે એને ઇંગ્લિશમાં આપણે ઇન્ટેસ્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. આ પ્રોટીન છે ને એની કઈ રીતના ખૂપેલા છે ને એના આધારે આપણે બે પ્રકાર પાડ્યા. બરાબર, બહિર્ગત એટલે બહાર, આંતરિક એટલે અંદર. બરાબર છે. અંતર્ગત પ્રોટીન જે હોય છે, બરાબર છે, એ અંશતઃ કે સંપૂર્ણ પોતે ખૂપેલા હોય છે. જો દાખલા તરીકે અંતર્ગત પ્રોટીન હોય ને એ પોતે જો એ આખે આખું આમ ખૂપેલું છે, દેખાય છે. આ આખી શું છે? આ લિપિડનું મેમ્બ્રેન છે. આ લિપિડનું દ્વિસ્તરીય મેમ્બ્રેન છે. પરંતુ પ્રોટીન છે ને આખે આખું ખૂપેલું છે. એટલે આ જે હું પ્રોટીનની વાત કરું તો આ મારું પ્રોટીન કેવું થઈ ગયું? અંતર્ગત પ્રોટીન થઈ ગયું. જ્યારે પરિઘીય પ્રોટીન હોય ને એ બહારની સપાટી પર ગોઠવાયેલા હોય. જો આ દાખલા તરીકે જો આટલું જ છે, એટલે આનું શું કહીશ? બહિર્ગત પ્રોટીન કહેવાય. પણ આ જો તો આ દેખાય છે તમને? આ કેવું કહેવાય? અંતર્ગત પ્રોટીન કહેવાય. એટલે પ્રોટીન આ રીતના બે પ્રકારે જોવા મળે. હવે જો સ્ટુડન્ટ્સ આપણે વાત કરીએ કે 1972ની અંદર સિંગલ્સ અને નિકોલસનનું મોડલ છે એ સર્વસ્વીકૃત બન્યું. બરાબર છે. પરંતુ આ જે મોડલ હતી એની ખાસ બાબત અંડરલાઈન કરવા જેવી એ છે કે આ મોડલ શું સમજાવે છે. ખાસ ધ્યાન રાખજો, લિપિડની અર્ધતરલ પ્રકૃતિ એટલે કે લિપિડનો અર્ધતરલ સ્વભાવને કારણે એની અંદર જે દ્વિસ્તરીય ગોઠવણી હોય છે, આપણે વાત કરી હતી ઉપર લિપિડ નીચે લિપિડને વચ્ચે દ્વિસ્તરીય જે પૂંછડી હોય છે એની વચ્ચે જે પ્રોટીન હોય છે એ શું કરતું હોય છે? પાર્શ્વીય ગતિ કરતું હોય. આમથી આમ પ્રોટીન છે ગતિ કરતું હોય. પણ આ પ્રોટીન જે પાર્શ્વીય ગતિ કેટલી કરશે એનો આધાર એની તરલતા ઉપર રહેલો છે. લિપિડની તરલતા ઉપર આધાર રહેલો હોય છે. બરાબર. આ તમને એમ થાય કે આ જે તરલતા છે, મૂવમેન્ટ છે, એનાથી ફાયદો શું થાય? તો કે એનાથી કેટલા બધા કાર્ય થઈ શકે. તો કોષીય વૃદ્ધિ થઈ શકે. બરાબર છે. કોષીય વૃદ્ધિ કરે, જ્યારે કોષ વધતો જાય તો એને ઉપર અંદરથી વધશે એટલે પછી ઉપર દબાણ આવવાનું જ છે. તો કોષરસ પટલમાં જો તરલતા ન હોય, બરાબર છે, તો એ વધી ન શકે. પરંતુ આપણે જાણીએ છીએ કે લિપિડ જે છે એનો અર્ધતરલ નેચર છે, એના કારણે છે એમાં સ્થિતિસ્થાપકતા જોવા મળશે. એટલે એમાં એ પણ ઉપરની બાજુ મૂવમેન્ટ થાય. જ્યારે અંદરનું જીવરસ માંથી પાણી બહાર એટલે જાય પાછું સંકોચાઈ જાય. આ તરલતાનો સ્વભાવને કારણે કોષીય વૃદ્ધિ છે એ ઇઝી બને છે. આ પછી એક સેલનું બીજા સેલ સાથે જોડાવવું હોય ને વિદ્યાર્થીઓ, તો જોડાવા માટે એક બીજા સેલની નજીક આવવું પડે. તો એ માટે પણ તરલતાનો સ્વભાવ છે ખૂબ જરૂરી છે. વિવિધ પ્રકારના દ્રવ્યના સ્ત્રાવ માટે અને અંતઃભક્ષણ માટે. અંતઃભક્ષણ માટે પણ છે એ પોતે શું કરતો હોય? પદાર્થ જે હોય છે, ઘન અથવા તો લિક્વિડ પ્રકારનો જે પદાર્થ હોય એને અંતર ગ્રહણ કરવા માટે અંતર્વલન કરવું પડતું હોય છે. તો એમાં પણ પટલની તરલતા એ ખૂબ રિસ્પોન્સિબલ જોવા મળે છે. અને કોષ વિભાજનમાં પણ એ પોતે ખાસ અગત્યની રચનામાં એ પોતે ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ, આજે અત્યાર સુધીમાં આપણે વાત કરી કે આપણે સમજાયું કે લિપિડ જે છે અર્ધ તરલ સ્વભાવ હોય છે, એના કારણે પ્રોટીનની પાર્શ્વીય ગતિ થાય છે અને એનો ક્ષમતાનો આધાર એની ગતિ કરવાની ક્ષમતા ઉપર છે. વિડીયો દ્વારા આપણે એને સમજીએ. તો જો વિદ્યાર્થીઓ, આ જે છે ઉપરનું આખું લિપિડનું મેમ્બ્રેન છે, જો આ કોઈ ઘટક આવ્યો તો કેમ આખું આમ મૂવમેન્ટ થયું? આ મૂવમેન્ટ જે થાય છે એ તરલતાને કારણે થાય છે. જો ફરીથી પાછા જે છે આ જો ઉપરનું લિપિડ છે, એની પૂંછડી છે, બરાબર. ફરીથી પાછું આ જો હેડ, ટેલ અને પાછું શું આવશે? નીચે હેડ આવતું હોય છે. એની વચ્ચે વચ્ચે જો ઘણા પ્રકારના પ્રોટીન છે ખૂપેલા હશે. આ છે એના કાર્બોહાઈડ્રેટ્સ છે. તો કંઈક આ રીતની રચના છે આપણને જોવા મળે છે. જો હવે આ જે છે વચ્ચે મેં દર્શાવ્યા કયા થયા? એના અંતર્ગત પ્રોટીન. સ્ટુડન્ટ્સ, અંતર્ગત પ્રોટીન છે વિદ્યાર્થીઓ. એમાંથી જો અણુઓ છે એ ચોક્કસ પ્રકારના અણુઓનું વહન કરવા માટે આ પ્રોટીન છે ભાગ ભજવે છે. આ રીતની આખી રચના આપણને જોવા મળશે. કેટલાક પ્રોટીન બહિર્ગત પ્રોટીન એ હોય જે ઉપરની સપાટી ઉપર જ ખાલી જોવા મળતા હોય.
બરાબર છે ને, અમુક પ્રોટીન જે ઉપરથી નીચે સુધી ખૂંપાય છે એમાંથી અણુઓ છે અંદર બહાર વહન કરતા હોય. એટલે આ રીતનું આખું પટલ છે મૂવમેન્ટ કરતું આપણને જોવા મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત કરીએ આ જે કોષરસ પટલ છે એનું કાર્ય શું હોય છે. તો મેઇન કાર્ય આપણે વાત કરીને કે અણુઓનું વહન કરવાનું મુખ્ય કાર્ય છે. ઓકે, હવે આ જે અણુઓનું વહન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરપાર વહન કરવું એ કાર્ય કોષરસ પટલનું મુખ્ય કાર્ય છે. ઓકે, પણ આ અણુઓને અંદર બહાર વહન કરવામાં ઘણામાં શક્તિની જરૂરિયાત પડતી હોય અને ઘણામાં જરૂરિયાત પડે નહીં. પણ જરૂરિયાત પડતી હોય કે ન પડતી હોય, પરંતુ આ જે કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે વર્તે છે. એટલે કે ઈચ્છિત અણુઓને જ પોતે અંદર આવવા દેતી હોય છે, ગમે તે અણુઓ અંદર આવતા નથી. એટલે જે કોષરસ પટલ હોય છે એ મુખ્ય કાર્ય આપણે વાત કરી કે અણુઓને અંદર બહાર વહન કરવા દેવું. પરંતુ શું કામ અંદર બહાર વહન કરવા દેવું? કારણ કે આ જે પટલ છે કેવા પ્રકારનો છે? પસંદગીમાન પટલ છે. જો વહનની વાત કરીએ ને તો મંદ વહન અને આશ્રુતિ, બરાબર છે. તો પહેલે આ વહનની વાત કરીએ કે જેમાં કોઈ શક્તિની જરૂરિયાત પડતી નથી. શક્તિ જરૂરિયાત ન પડે ને સ્ટુડન્ટ, તો આપણે મંદ વહન કહીશું. હવે મંદ વહન કેવા પ્રકારનું હોય છે વિદ્યાર્થીઓ? તો કે મંદ વહન જે હોય છે એમાં કોઈ શક્તિની જરૂરિયાત પડતી નથી. આથી એને શું કહેવાય? પેસિવ કહેવાય. શક્તિની જરૂરિયાત પડે તો એક્ટિવ કહેવાય, એને સક્રિય કહીશું. પણ આપણે અત્યારે પહેલા વાત કરી મંદ વહનની. મંદ વહનમાં શું થાય? તો કે સામાન્ય પ્રસરણનો સિદ્ધાંત લાગુ પડે છે વિદ્યાર્થીઓ. સામાન્ય પ્રસરણનો સિદ્ધાંત, પ્રસરણ એટલે ડિફ્યુઝન થાય. આ પ્રસરણનો મતલબ શું થાય વિદ્યાર્થીઓ? તો કે વધારેથી ઓછી સાંદ્રતા તરફ વહન પામવું. વધારેથી ઓછી સાંદ્રતા તરફ વહન પામવું. હવે તમને એમ થાય સર આ કેવી રીતનું? આ ન સમજાણું. વધારેથી ઓછી સાંદ્રતા તરફ વહન એટલે તો કે દાખલા તરીકે તમને સાંદ્રતાના આધારે ખબર પડે કે અણુની સંખ્યા ઓછી હોય, સાંદ્રતા વધારે ધેટ મીન્સ કે અણુઓની સંખ્યા વધારે હોય. તો સાદું પાણી છે, બરાબર છે, નિશ્ચલિત પાણી, બિસ્લરીનું પાણી છે, અને તમારી પાસે એક બાજુ તમારી પાસે ઇંક છે, સાઇન છે, પેનની તમે સાઇન છે, તો સાંદ્રતા વધારે કોની કહેવાય? ઇંકની કે સાદા પાણીની? ખબર પડે આપણને કે ઇંકની છે. તો ઇંકનું એક ટીપું પાણીમાં નાખો તો વધારે સાંદ્રતાથી કેમ ફેલાઈ જાય છે ઓછી સાંદ્રતા તરફ? આ છે ને એ વધારથી ઓછી તરફ ઢાળાંશની દિશામાં થયું. આને શું કહેવાય? પ્રસરણ કહેવાય. બરાબર છે. એટલે હંમેશા વધુથી ઓછી તરફ થાય તો એને શું કહેવાય? પ્રસરણ કહેવાય. એવી રીતનું પાણીનું જો વધારથી ઓછી તરફ થયું હોય ને તો એની ગતિને આપણે શું કહીશું? આશ્રુતિ, એટલે કે ઓસ્મોસિસ તરીકે આપણે એને ઓળખશું. સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે સમજ્યા ને કે પ્રસરણની વ્યાખ્યા, તો હું તમને હજી એક વખત બીજી રીતે તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, જો આ રીતનું આપણું કોષરસ પટલ છે. ઓકે, આ સમજી લેજો, આપણું કોષરસ પટલ છે. હવે અહીંયા પર્ટિક્યુલરલી આ એક કોઈ અણુઓ છે, અણુઓની સાંદ્રતા વધારે છે, સંખ્યા વધારે છે, એટલે આપણે કહેવાય આની સાંદ્રતા વધારે છે. આ બાજુ બહુ છે, આ બાજુ એક બે જ છે, તો વધારથી ઓછી તરફ આવે, નહીં કે ઓછીથી વધારે તરફ. તો જો વધારથી ઓછી તરફ આવે એટલે એને શું કહેવાય? પ્રસરણ તરીકે ઓળખશું. ઓકે સ્ટુડન્ટ્સ, હવે તમને ક્લિયર થઈ ગયું? ઓકે, હવે તમને એક વિડિયાના ફોર્મ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, વિડીયો આપણે સમજીએ. લોડ થઈ રહ્યો છે વિડીયો. હવે જો આપણે દાખલા તરીકે કોઈ અહીંયા લેડીઝ છે, એ પોતે ખાવાનું ખાય છે, ખાવાનું એને ડ્રિંક ખાધું, એની અંદરના જે ન્યુટ્રિશન્સ હશે એ બધા નાના આંતરડા સુધી પહોંચશે. ધોરણ 10માં તમે ભણ્યા હતા સ્ટુડન્ટ્સ કે નાના આંતરડામાં અસંખ્ય સૂક્ષ્મ રસાંકુરો હોય. એ રસાંકુરો જ્યારે આવશે ત્યારે આ તમે જે ડ્રિંક લીધું, ખાધું, એના પોષક તત્વ છે એ રસાંકુરોના સેલ્સની અંદર જશે. બરાબર છે. તો પેસિવ ટ્રાન્સપોર્ટને આપણે સમજીએ, એટલે કે નિષ્ક્રિય. તો જો આ જે બહારની બાજુના તત્વ જે છે ને વધારે આપણને દેખાય છે, જો તમને થોડું હાઇલાઇટ કરું, આ બાજુ વધારે છે તત્વ, આ બાજુ ઓછા છે. તો જો વધારથી ઓછી તરફ જ આવે છે, આવે છે ને વધારથી ઓછી તરફ. સામાન્ય રીતે આ રીતનું વહન થાય ને એને શું કહેવાય વિદ્યાર્થીઓ? પ્રસરણ કહેવાય. પ્રસરણ હંમેશા વધારથી ઓછી તરફનું હોય. હવે આન પછીનું પ્રસરણ વિદ્યાર્થી ભણશો ને એ સાનુકૂલિત. એટલે અમુક અણુઓ છે ને એ સીધે સીધા આમ નથી આવતા, એને એ એમ કે છે કે અમને ફેસિલિટી આપો. એટલે જો આ અમુક અણુઓ જો પાછા અહીંથી જ આવે છે, ચોક્કસ ફેસિલિટી, માર્ગ આપવો પડે. આ પ્રોટીન કયું છે વિદ્યાર્થી? અંતર્ગત છે બહિર્ગત?
અંતર્ગત પ્રોટીન. એટલે અમુક અણુઓને છે ને તમારે ફેસિલિટી આપવી પડે છે. એ શું કામ આપવી પડે એની આપણે હવે ચર્ચા કરીએ. આ જે વિડીયો થયો ને વિદ્યાર્થીઓ, એ તમને ખ્યાલ આવ્યો કે કેવી રીતનું વધારથી ઓછી સાંદ્રતા તરફ જાય છે અને અમુક અણુઓને પાછી ફેસિલિટી આપવી પડે છે. ઓકે, આ રીતનું બની શકે છે. પછી આપણે વિદ્યાર્થીઓ એક્ટિવ ટ્રાન્સપોર્ટની પણ વાત કરીશું. એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે એનર્જીની જરૂરિયાત પડે. આ છે ને, જો યલો કલરનું છે ને એનર્જી છે, એટીપી. એટીપી આપો ને, શક્તિ આપો ને, તો જ તે અણુઓને અંદરથી બહાર જવા દે. પણ આમાં છે ને ઓછીથી વધારે તરફ જાય મિત્રો. ઓછાને વધારે તરફ લઈ જવો એટલે ઢાળસની વિરુદ્ધ દિશામાં થયું. તો એની માટે આપણે સક્રિય વહન ડિટેલમાં આપણે આગળ સમજશું. પહેલા આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ. એટલે જો અહીંયા વહન 3 રીતે થયા. સાદું થયું, સાનુકૂલિત થાય અને અમુકને શક્તિ આપીને કરાવવું પડે, તો એને સક્રિય વહન તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ સાનુકૂલિત પ્રસરણની. પ્રસરણ એટલે તો વધારથી ઓછી તરફ જ થાય, પણ આ શબ્દ વાપરો સાનુકૂલિત. સાનુકૂલિત એટલે અનુકૂળતા, કે ભાઈ હું આ હશે તો જ હું આવીશ. હવે આપણે સમજીએ આવું શું કામ રિક્વાયરમેન્ટ એની હોય છે. એમ તો કોઈ કહેતું નહીં કે ના ભાઈ હું આમ હશે ને તો જ આવીશ. કોઈ એમ કે ભાઈ મારે ત્યાંથી ત્યાં પહોંચવું છે, પણ મારી પાસે જો આ હશે ને તો જ હું આવીશ. કેમ? તો કે ભાઈ દાખલા તરીકે એવું બની શકે કે ઘણા વ્યક્તિને એક જગ્યાએ બીજી જગ્યાએ જવું છે, તો હું બોલાવું કે ભાઈ તું મારા ઘરે આવ, તો એ ચાલીને બી આવે. પણ હું એને એમ કહું કે ભાઈ તું મારા ઘરે આવે, પણ એમ કે ના ભાઈ તું કંઈક મોકલ ને તો જ હું આવું. તો એવું શું કામ કહે છે? કારણ કે કદાચ એને પગમાં વાગ્યું હોય તો એવું કહી શકતા હોય. એટલે અનુકૂળતા પૂરી પાડવાની જરૂરિયાત ત્યારે પડતી હોય કે એને કંઈક મજબૂરી હશે. શું મજબૂરી છે એ હવે આપણે સમજીએ. તો જો ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ બે પ્રકારના હોય, બરાબર. પણ આપણે જાણીએ છીએ કે ધ્રુવીય અણુઓ જે હોય છે એ ધ્રુવીય ભાગ છે, લિપિડનો કયો વાળો ભાગ છે? પૂંછડી વાળો ભાગ કે શીર્ષ વાળો ભાગ? વિદ્યાર્થીઓ, શીર્ષ વાળો ભાગ કેવો હોય છે? ધ્રુવીય હોય છે, બરાબર. અને અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો અહીં આપણને ખાસ એ દર્શાવે છે કે જે અણુઓ કેવા હોય છે? જલ અનુરાગી હોય, બરાબર છે. જે જલ અનુરાગી હોય એટલે કે જે ધ્રુવીય અણુઓ હોય એ શીર્ષમાંથી તો પસાર થઈ જાય, પણ પછી પૂંછડી આવે ત્યારે અટકી જાય કે ન અટકી જાય? અટકી જ જાય. એટલે તો કે આવવા ન દે, હું તમને સમજાવવા માંગુ છું. દાખલા તરીકે આપણી પાસે આ રીતની રચના છે. આ લિપિડ છે, લિપિડ છે, એનું પૂંછડી છે, પૂંછડી. ઓકે, હવે આ કોઈ પાણીનો અણુ છે એટલે ધ્રુવીય થયો. હવે અહીંથી ના શીર્ષ સુધી પહોંચે, પણ ભાઈ પૂંછડીમાંથી ન નીકળી શકે, કારણ કે પૂંછડી તો પાણીને દૂર ભાગે છે. એટલે એવા અણુઓ કે જે જલ અનુરાગી હોય એ સીધા લિપિડમાંથી પસાર થઈ શકતા નથી. તો એના તમારે જરૂરિયાત તો છે તમારે અંદર લઈ જવાની. તો એની માટે તમે શું કરવું પડે? પ્રોટીન જે હતા ને વચ્ચે અંતર્ગત પ્રોટીન, એ પ્રોટીન એના અંદર આવવા દેશે. વિદ્યાર્થીઓ, જ્યારે સક્રિય વહન જે હોય છે એ સક્રિય વહનની અંદર શું થતું હોય છે? તો કે સક્રિય વહનમાં એનર્જીની જરૂરિયાત પડે અને ઢાળાંસની વિરુદ્ધ દિશામાં હોય, એટલે ઓછીથી વધારે તરફ હોય. એમાં એનર્જી તરીકે તમારે એટીપી આપવી પડતી હોય છે. એનું બેસ્ટ ઉદાહરણ છે સોડિયમ પોટેશિયમ પંપ. ઓકે સ્ટુડન્ટ, તો એનો પણ આપણે આગળ ફર્ધર વિડીયો સમજીએ. તો આગળ આપણે વાત કરી હતી કે જે નિષ્ક્રિય વહન હોય છે કઈ રીતનું જોવા મળતું હતું, કે એ તો વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ઇઝીલી પોતે મુવમેન્ટ કરતા જ હતા, બરાબર છે. આપણે એનું નામ આપણે પેસિવ ટ્રાન્સપોર્ટ એવું આપ્યું હતું, બરાબર છે. પરંતુ અમુક અણુઓને જો સાનુકૂલિત વહનની જરૂરિયાત પડે, કે જે પોતે પાણીના તત્વ હોય તો પાણીના તત્વ સીધા આમ ન આવી શકે. સીધા પાણીના તત્વ છે એ આવી શકતા હોતા નથી. આવી રીતે પાણીના અણુ સીધું આવું ન આવી શકે.
તો એને આવવું હોય તો કોની જરૂરિયાત પડશે? ચોક્કસ પ્રકારના પ્રોટીનની જરૂરિયાત પડે, કારણ કે પ્રોટીન છે ને એ પાછું પાણીના અણુને પણ પોતે અંદર આવવા દેશે, એટલે એના મૂવમેન્ટને આપણે શું કહીએ છીએ? પેસિવ ટ્રાન્સપોર્ટ કહીએ. જો દાખલા તરીકે આ બ્લુ કલરના છે ને પાણીના અણુ, એટલે એને પ્રોટીનની મદદથી અંદર આવ્યા, એટલે એને સાનુકૂળતાની જરૂરિયાત પડી. ખ્યાલ આવ્યો? આગળ વાત કરીએ એક્ટિવ ટ્રાન્સપોર્ટ, જેમાં ઓછીથી વધારે તરફ હોય અને પાછી શક્તિની જરૂરિયાત પડે, એને સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય. એની આપણે આગળ ચર્ચા કરીએ. જો એક્ટિવ ટ્રાન્સપોર્ટ સક્રિય વહન. હવે જોઈએ જો શક્તિ આપી, આપી પછી અણુઓ બહાર ગયા અને બહારના અણુઓ અંદર આવ્યા. બરાબર છે? આ રીતનું વહન જોવા મળશે. આપણે વહનની વાત કરી, મંદ વહન કે જેમાં પ્રસરણ દ્વારા વધારેથી ઓછી સાંદ્રતા તરફ થાય. પાણીનું વહન વધારેથી ઓછી સાંદ્રતા તરફ થતું હોય તો એને આપણે શું કહીએ? આશ્રુતિ. પરંતુ પાણીના વહન માટે ફેસિલિટેડ ડિફ્યુઝન થતું હોય છે, સાનુકૂલિત પ્રસરણ થતું હોય છે. જ્યારે સોડિયમ અને પોટેશિયમ જેવા અણુઓને વહન કરાવવું હોય તો એની માટે જરૂરિયાત કોની પડશે? સક્રિય વહનની, કે જેમાં એનર્જીની જરૂરિયાત પડે છે. હવે બીજી અમુક ટર્મ્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટુડન્ટ, કે જેની અંદર આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓ. તો કે પહેલી પ્રોસેસ છે એન્ડોસાઇટોસિસ. બરાબર છે? કે ધેટ મીન્સ કે અંદરની બાજુ તમારે ગ્રહણ કરવાનું હોય છે. એના બે પ્રકાર હોય છે, પિનોસાઇટોસિસ જેને સેલ ડ્રિંકિંગ કહીએ છીએ. હવે પિનોસાઇટોસિસ વિદ્યાર્થીઓ એવું કહેવાય કે જે કોષરસ પટલ છે એના દ્વારા જો પ્રવાહી દ્રવ્યોને અંદર ગ્રહણ કરવામાં આવે ને, પ્રવાહી દ્રવ્યોને અંદર ગ્રહણ કરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? પિનોસાઇટોસિસ તરીકે ઓળખીએ છીએ. અને એ દ્રવ્યને અંદર ગ્રહણ કરવા માટે શું હોય છે? પુટિકા કે થેલી જેવી રચના આવેલી હોય છે. ફેગોસાઇટોસિસ છે ને એટલે ઈટિંગ કહેવાય. ઈટિંગ એટલે ઘન દ્રવ્ય હોય તો જ આપણે ઈટિંગ કરતા હોય. ઘન દ્રવ્ય જો અંદર લેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ફેગોસાઇટોસિસ. એની અંદર પુટિકા આવેલી છે, એટલે પિનોસાઇટ્સની અંદર થેલી જેવી રચના આપણને જોવા મળશે. અને એક બીજી પ્રોસેસ છે વિદ્યાર્થીઓ કે જેમાં બહાર કાઢવામાં આવે છે, એટલે એને આપણે કહીએ એક્ઝોસાઇટોસિસ. અંદરથી બહાર કાઢવું તો એક્ઝોસાઇટોસિસ, બહારથી અંદર લેવું પણ ઘન લેતા હોય તો ફેગોસાઇટોસિસ, પ્રવાહી લેતા હોય તો પિનોસાઇટોસિસ. અને સેલ વોમિટિંગ પણ કહીએ છીએ, બહિર્ક્ષપણ. ધેટ મીન્સ કે બહાર કાઢવું. હવે નકામા તત્વોને આપણે બહાર કાઢીએ તો એની માટે આપણે બહિર્ક્ષપણ તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા કોઈ દ્રવ્ય છે એ બહાર નીકળી રહ્યા છે તો એની માટે આ રીતનો શબ્દ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો સેમ કંઈક આવા પ્રકારની કંઈક રચના આપણને જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ આપણને ક્વેશ્ચન્સ છે આપણને આપેલા છે. સક્રિય વહન કોને કહેવાય વિદ્યાર્થીઓ? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન પામવું. બરાબર છે? જેને આપણે સક્રિય વહન કહીએ છીએ. મનુષ્યના રક્તકણમાં પ્રોટીન અને લિપિડ પ્રમાણ કેટલા ટકા હોય છે વિદ્યાર્થીઓ? ખાસ નોટ કરજો. આશ્રુતિની વ્યાખ્યા આપો. આગળ સ્લાઇડમાં જોઈ અને તમને સમજ પડશે. લિપિડના ઘટકો શેના બનેલા હોય છે? બરાબર છે? લિપિડની અંદર એ શું શું આવેલું હોય છે? શીર્ષ પૂંછડીવાળી વાત આપણે કરવાની છે. મંદ વહન કોને કહેવામાં આવે છે? પછી સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતાઓ જે છે એ શું શું છે એ તમારે સમજવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.